હાથ જોડી દઈશું દરેક. નમો તે જેથી ગ્રંથકરણ શુભ નિજ પદરાજ નિજ સ્વરૂપ પરમ રસે જાણે હલો. હલો. પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના માંગલિક દિવસોની આપણે નજીક જઈ રહ્યા છીએ. એના પૂર્વે આપણે જે પાષાણની પ્રતિમામાંથી થોડાક જ દિવસમાં જેને આપણે પરમાત્માની પ્રતિમા, ભગવાનની પ્રતિમા, શાંતિનાથ ભગવાનની પ્રતિમા, મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા, સિમંદર ભગવાનની પ્રતિમા, પંચ પરમેષ્ઠી ભગવાનના પ્રતિમાજી, એવા આપણા ભાવો જે સ્ફુરાયમાન થવાના છે, તો એના સંદર્ભમાં જીનવાણી પ્રકાશકના આધારે આપણે કાલે થોડી ચર્ચા કરી હતી કે આ પંચ પરમેષ્ઠી ભગવંતો સ્તુતિ કરવા યોગ્ય મહાન થયા છે. સૌધર્મ ઇન્દ્ર પોતાનો વૈભવ છોડીને દર્શન કરવા નીચે આવે છે. ચક્રવર્તી જે છે એમના ત્યાં જ્યારે આહાર દાનનો પ્રસંગ બને છે ત્યારે ગુરુદેવશ્રી તો વર્ણન પણ કરે છે કે મુનિરાજના આહાર દાનનો સમય હોય એ વખતે 6 ખંડના રાજા ચક્રવર્તી પોતાના મહેલની બહાર કોઈ મુનિરાજ મારા આંગણે પધારે
અને આહાર દાનનો નિયોગ બને તો મારા મનુષ્ય પર્યાયને ધન્ય સમજ્યું અને એવો નિયોગ બની જાય છે, અંદરમાં ઘણો અહોભાવ જોવામાં આવે છે. તો આવું તો એ પંચ પરમિષ્ટિ ભગવંતોમાં વિશેષ શું પ્રગટ થયું છે કે જેના કારણે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો સહેજ એ ઝૂકી જાય છે, વંદન સ્તુતિ કરવાના ભાવ થઈ જાય છે. અને જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની ભાવના છે એમને પણ પૂર્વ ભૂમિકામાં આવી જાતિનો સહેજ અંદરમાં ખેંચાતાણી વગર, ભાર વગર અને રસપૂર્વક જે આવા ભાવ જોવામાં આવે છે તો એનું શું સ્વરૂપ છે? તો સવારે આપણે વાત પણ થોડી કરી હતી કે ટોડરમલજી સાહેબે જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંચ પરમિષ્ટિ ભગવંતો જે સ્તુતિ કરવા યોગ્ય મહાન થયા છે એનું કારણ બતાવ્યું કે જે રાગાદિક વિકાર છે એમનો એમને નાશ કર્યો છે અને જ્ઞાન વિશેષ રૂપમાં પ્રગટ થયું છે. અને નિંદા કરવા યોગ્યની વાતમાં લખ્યું કે રાગાદિક વિકાર વડે અને જ્ઞાનની હીનતા વડે જીવ નિંદા યોગ્ય થાય છે. તો એ સ્તુતિ કર્યા બાદ જે આપણે સવારે ચર્ચા થઈ કે એ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી ઉપર લીધા, પણ ચોથા પાંચમા વાળાને પણ એક દેશ વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ થઈ છે. ભલે એ વિતરાગતા એવા પ્રકારની નથી કે જે મુનિ દશા જ્યારે પ્રગટ થાય છે ત્યારે જે ત્રણ ચોકડી કષાયના અભાવમાં વિતરાગતા પ્રગટ થાય છે એ વખતે 24 પ્રકારનો પરિગ્રહ છૂટી જાય છે. સમજો કે એક વાત, દેહ પ્રત્યે ઉપેક્ષા ભાવ છે. એક એક વાત સમજતા જઈએ. આપણે ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને, કેમ કે આપણા વિધિનાયક શાંતિનાથ ભગવાન છે, બાકીના પ્રતિષ્ઠેય જે ભગવાન જે પ્રતિષ્ઠિત થવાના છે એ પણ એમના ઉપર પણ સામાન્ય વિધિ થશે. બધી સામાન્ય રૂપથી, મુખ્ય રૂપથી વિધિ તો જે વિધિનાયક શાંતિનાથ ભગવાન ઉપર બધી વિધિ થશે. તો શાંતિનાથ ભગવાને પૂર્વના આગળના ભવોમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હતું. સમયસારની 38મી ગાથાનો પાઠ ભણી લીધો હતો. ધ્યાનથી એક એક વાત સમજશો તો ઘણું ક્લિયર થશે. એ 38મી ગાથા બધાને આપણને પરિચય છે કે સમ્યક દૃષ્ટિ કહે છે કે કંઈ અન્ય તે મારું જરી એક પરમાણુ માત્ર મારો નથી. અભિપ્રાયમાં, શ્રદ્ધામાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના થયા છે. છતાં પણ હજારો રાણીઓ 6 ખંડના વૈભવની વચ્ચે જોવામાં આવે છે. એ અભિપ્રાયની અપેક્ષાએ પોતાને અશરીરી માને છે. બહારના સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર તો છોડો, પણ આ દેહ જે છે એનો પરમાણુ માત્ર પણ મારો છે નહીં. એ જ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા અંદરમાં ભાવના નિરંતર એવી રહે છે કે સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ આएगी. તો એ ભાવના ભાવતા ભાવતા એક સ્થિતિ એવી આવે છે કે બહારમાં આ સ્ત્રી પુત્ર કુટુંબ લાડી વાડી ગાડી બાગ બગીચા બંગલા જે સંયોગના રૂપમાં જે પરિગ્રહ હતો, સંયોગના રૂપમાં
એ પરિગ્રહ પણ છૂટી જાય છે અને માત્ર મોર પીછી અને કમંડળ સાથે જોવામાં આવે છે સંયમના અને શૌચના ઉપકરણ તરીકે. એ પણ મુખ્ય તીર્થંકર પરમાત્માને તો એની પણ જરૂરિયાત રહેતી નથી, કેમ કે એમના નિમિત્તે કોઈ જીવની હિંસા પણ થતી નથી. અને તીર્થંકરના જીવને આહાર તો હોય છે પણ નિહારનો પ્રસંગ નથી હોતો, માટે એમને કમંડળની પણ જરૂરિયાત નથી હોતી. છતાં પણ આપણે દીક્ષા કલ્યાણકના પ્રસંગમાં એક પ્રતીકના રૂપમાં મોર પીછી અને કમંડળ બતાવીએ છીએ પણ ખરા. જ્યારે નિર્ગ્રંથ મુનિ દશા પ્રગટ થાય છે એ વખતે હવે સંયોગના રૂપમાં બધો પરિગ્રહ છૂટ્યો, પણ દેહ છે હવે દેહ પ્રત્યે ઉપેક્ષા ભાવ છે. હવે દેહને છોડી શકાતો નથી. અને એ જ જીવ જ્યારે વિશેષ સ્વરૂપમાં સ્થિરતા કરતા આગળ વધે છે ત્યારે સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. કૃતકૃત્ય, જેના માટે શ્રીમદ રાજચંદ્રજી એક લાઈન લખી છે, બહુ સરસ લખ્યું છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. આ 3 સ્ટેપ તમે સમજો જરા. ચોથા ગુણસ્થાન વાળા અભિપ્રાયમાં એક પરમાણુને પોતાનો જાણતા નથી, છતાં સંયોગમાં બધું ઊભું છે. ભાવના નથી, ભાવના સ્વરૂપમાં સ્થિરતા કરવાની છે. આગળ વધે છે તો સંયોગમાંથી ઘણું બધું છૂટી જાય છે. વિશેષ આગળ વધે છે, વિશેષ આગળ વધે છે. હમણાં જ અમે જમ્યા પછી ત્યાં બધા ભગવાનના પ્રતિમાજીનું જે ફાઇનલ ફિનિશિંગ થાય છે ને, અમે બેઠા હતા તો કોણ હતું સાથે, અમારે વાતચીત પણ થઈ, આપણે જગદીશભાઈ પણ હતા અને બીજા પણ એક ભાઈ હતા. તો મેં સ્વાભાવિક કહ્યું કે આ જે છે ને આ હવે પોલિશ થાય છે, ફાઇનલ ફિનિશિંગ માને એક પ્રકારથી જોતા ચારિત્રનો દોષ નીકળી રહ્યો છે. જેને સમજમાં આવશે એને ખ્યાલ આવશે. ચારિત્રનો દોષ નીકળી રહ્યો છે. સિદ્ધાંતમાં સમજવું, જ્યારે મોટા પથ્થરો જે છે ને એમાંથી જે પ્રતિમા જ્યારે કાઢવાની કરવાનું હોય ને એ વખતે તો ઘણો બધો સમય જાય ટાંકણાથી કરવા વગેરેમાં. અને એ બધું તૈયાર થઈને તો આવી ગયું, પણ ફાઇનલ જે ટચઅપ આપવાનો છે ને એમાં બહુ સમય ના લાગે. એમ સમ્યક દર્શન થયા પછી ચારિત્રનો દોષ ટાળવામાં વધારે સમય લાગતો નથી. એક બીજી વાત પણ મને સાથે ખ્યાલ આવી હતી, કહ્યું હતું એ પણ, કે જે અપ્રતિષ્ઠિત પ્રતિમા હોય છે ને, અપ્રતિષ્ઠિત, એને આપણે જોયું કાળો દોરો બાંધેલો હોય છે, કાળો દોરો બાંધેલો હોય છે ને. અને આપણા જેમાં પ્રતિષ્ઠિત થઈ ગયા છે ભગવાન, એમાં કાળો દોરો હોતો નથી. સમજાય છે કે નહીં? મારે તો એ કહેવું છે કે જ્યાં સુધી મિથ્યા દર્શનનો કાળો દોરો છે, સમજણ પડે છે, જ્યાં સુધી મિથ્યા દર્શનનો શ્રદ્ધાનો કાળો દોરો છે ત્યાં સુધી એની પર્યાયમાં આ અંદરમાં પોતાનો ભગવાન આત્મા પ્રતિષ્ઠિત થતો નથી. અને જ્યાં મિથ્યા દર્શનનો કાળો દોરો નીકળી ગયો ને હું પરમાત્મા છું એવો અનુભવ થયો ને, ત્યારે એની પર્યાયમાં ભગવાન આત્માની પ્રતિષ્ઠા થઈ ગઈ. અને આ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ પણ પ્રયોજન એ છે, પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું પણ છે કે આ તો સમ્યક દર્શન પ્રાપ્ત થવામાં નિમિત્તભૂત કારણ છે. આ ભગવાનની જે પ્રતિમામાં અત્યારે તો કાળો દોરો લાગેલો છે, પછી થોડાક સમય પછી શું થશે? કાળો દોરો નીકળી જશે. તું પણ અહીંયાથી જતા પહેલા આ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો કાળો દોરો મૂકીને જજે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને જજે. એવો કોલ કરાર કરજે, કમિટમેન્ટ કરજે તું. હવે સમજો, એ જીવ જ્યારે આગળ વધે છે ત્યારે જ્યારે સિદ્ધ દશા પ્રગટ થાય છે એ વખતે આ શરીરના પરમાણુ પણ છૂટા પડી જાય છે. સમજો હવે, જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં સમયસાર પરમાગમ આવ્યું ને ત્યારે સહજ એમના ઉદ્ગાર હતા
કે આ તો શરીર રહિત થવાનો ગ્રંથ છે. મારો પ્રશ્ન છે, અત્યારે પરિણામ માત્રથી ભિન્ન જે અંદરમાં અપરિણામી આપણો જે શુદ્ધ આત્મા જે છે, એને કોઈ પરમાણુ માત્રનો સ્પર્શ છે કે નહીં? અત્યારની વાત કરું છું હું, સમજજો થોડું શાંતિથી. મારો જે દ્રવ્ય સ્વભાવ ત્રિકાલી ધ્યાયક ભાવ છે એને કોઈ પરમાણુનો સ્પર્શ છે ના. સમજાય છે ને? આનો સંબંધ હોવા છતાં પણ મારા દ્રવ્ય સ્વભાવને આનો રંચ માત્ર સ્પર્શ નથી. તો એવા અરૂપી એવા ભગવાન આત્મામાં વિશેષ સ્થિરતા થવાના ફળમાં સંયોગમાં પણ જે કોઈ કે પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ, જો નિર્વાણ કલ્યાણના દિવસે આપણે જોઈશું કે ભગવાન સમશ્રેણીએ શાંતિનાથ ભગવાન અહીંયાથી શિખરજીથી આ જગ્યાએથી આ ટોપ પરથી સમશ્રેણીઓ ઉપર મોક્ષે પધાર્યા. તો મોક્ષે પધાર્યા ને એ વખતે આ જે છેલ્લું શરીર હતું ને, છેલ્લું શરીર શું થઈ ગયું? એ પણ નીકળી ગયું. હવે એ વાત છે કે નીકળી ગયું ને, એ તો સંબંધમાં અને સંયોગમાં નીકળ્યું સમાન જાતિ પર્યાયમાં. અહીંયા તો એ કહેવું છે કે અત્યારે હાલ વર્તમાનમાં તું અંદરમાં જો તો તું અશરીરી ભગવાન તરીકે અંદરમાં બિરાજમાન છો, અને એની જે દ્રષ્ટિ કરે છે તો પર્યાયમાં પ્રાપ્તની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. અને આવી જેને દ્રષ્ટિ પ્રગટ થઈ છે, બનારસી દાસજી સાહેબ એ સમ્યક દ્રષ્ટિની પણ સ્તુતિ કરી છે, પ્રશંસા કરી છે. છંદ વાંચીએ છે જરાક. નીર ખોલજો 6 નંબરનો છંદ, નાટક સમયસારનો. સ્ક્રીન પર આવે એટલે મને કહેજો. 6 નંબરનું પેજ છે, 6 નંબરનું પેજ. સાથે બોલીશું જરાક આપણે, જો સાથે બોલીશું. સમ્યક દ્રષ્ટિની સ્તુતિ. ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જીમ ચંદન, કેલી કરે શિવ માર્ગ મેં, જગમાહી જીને સુર કે લઘુનંદન. शांत दशा तिनकी पहचान, करे कर जोरी बनारसी वंदन. ફરીથી પાઠ કરીશું, સાથે બધા બોલજો. ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે. સમજી ગયા ને? હવે કાળો દોરો, આટલું કાળો દોરો શું થયો? કાળો દોરો બાજુમાં મૂકી દીધો. ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જીમી ચંદન. એટલે શું? શીતલ ચિત્ત ભયો જીમી ચંદન એટલે સ્વભાવનો આશ્રય કર્યો ને, તો સંસાર તાપ મેં જલ જલ કર મેને અગણિત દુઃખ. તો એ જે કષાયોની રાગ દ્વેષની ભઠ્ઠીમાં શેકાતો હતો, સ્વભાવનો આશ્રય કર્યો તો શાંત રસનો રસાસ્વાદ આવ્યો. એટલે કહે છે, જો केली करे शिव मार्ग में, जग माही जिने सुर के लघुनंदन. जो तो खरा बनारसी दासजी कोनी बात करे છે? આ સમ્યક દ્રષ્ટિની સ્તુતિ કરી છે, જેને ભગવાન બનવા માટે પાપા પગલી શરૂઆત કરી છે. જે કોઈ ને શાંતિનાથ ભગવાને આગળના ભવોમાં, મહાવીર સ્વામીના ભગવાને સિંહની પર્યાયમાં આ કામ કર્યું. સિંહની પર્યાયમાં પાર્શ્વનાથ ભગવાને હાથીની પર્યાયમાં આ કામ કર્યું. ખ્યાલ આવે છે કે નહીં? આ બંને ત્રિયંચ ગતિના જીવો, એમને કાળો દોરો શું કર્યો? એક કાળો દોરો બંનેમાં બાજુમાં મૂક્યો. એક છે, સમજો, એક છે માંસાહારી, એક છે માંસાહારી અને બીજો છે શાકાહારી. સિંહ છે માંસાહારી છે, પણ માંસાહારીએ પણ કાળો દોરો શું કર્યો? થોડી શાંતિથી વાત સમજવાનું.
જે હાથી છે એ તો શાકાહારી છે, એને તો સમ્યક તો પ્રાપ્ત કર્યું. હવે કાળો દોરો એટલે પાછો કાળો દોરો શોધવાના જતા ભાવ સમજો. શૈલેષભાઈ, કાળો દોરો હાથી ને કાળો દોરા રે સમજો તમે. મુમુક્ષોની સભામાં આટલા બધા ખુલાસા કરવામાં સમય વેડફવાય નહીં કાયદેસર તો. પણ શું થાય આવામાં તો બધું હોય છે ને. સમજો જરાક શાંતિથી. વાત એ છે કે હાથીનો જીવ જે હતો ને એ તો શાકાહારી હતો, પણ પેલો સિંહનો જીવ તો માંસાહારી હતો. ને એનું પ્રૂફ કે એ વખતે હરણનો શું કરી રહ્યો હતો? થોડાક સમય પહેલા શિકાર કરી રહ્યો હતો ને. એને બંને મુનિ ભગવંતોને જોયા, આ સ્તુતિ કરવા યોગ્ય મહાન થયા છે. વીતરાગ વિજ્ઞાન વડે સ્તુતિ કરવા યોગ્ય મહાન થયા. એ સિંહના જીવે મુનિરાજને ઓળખી લીધા. સિંહના જીવે પંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્વરૂપ ઓળખી લીધું. અને સિંહનો જીવ જે માંસાહારી કહેવાય એને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું વમન કરી દીધું ને. હવે તું જે છે ને સિંહ કરતા ગયેલો તો નથી ને. આવો મોગો મનુષ્ય ભાવ પૂરો થાય એ પહેલા આ મિથ્યાત્વનું વમન કરીને તું જજે ભાઈ. એ કહે, સાંભળો કેટલું સરસ લખ્યું છે. भेद विज्ञान जग्यो जिनके घट शीतल चित्त भयो जिम चंदन केली करे शिव मार्ग. क्रीड़ा करे છે મોક્ષ માર્ગ ની અંદર. જગમાહી જીને સુર કે લઘુનંદન. લઘુનંદન એટલે આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા સર્વજ્ઞ ભગવાનના પુત્ર છે. સર્વજ્ઞ ભગવાનના પુત્ર એટલે સમજાય છે કે નહીં? જેમ જગતમાં પુત્રને વારસામાં પિતાની મિલકત મળે છે, એમ આ સમ્યક દ્રષ્ટિ સર્વજ્ઞ ભગવાનના દીકરા છે, નાના દીકરા છે. મુનિરાજ સર્વજ્ઞ ભગવાનના મોટા પુત્ર છે. તો આ જીવો અલ્પકાળની અંદર પોતાની પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ કરવા વાળા છે. એટલે લખ્યું છે કે જિનેન્દ્ર ભગવાનના લઘુનંદન છે. જુઓ તો ખરા. એ સિંહનો જીવ મુનિરાજની દેશના સાંભળીને ભગવાનના લઘુનંદન થઈ ગયા. આનું નામ છે ગુરુદેવ છે કે ને અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માગે છે, પલટો થઈ ગયો ને. હજુ सत्य स्वरूप सदा जिनके प्रगट्यो यवदात मिथ्यात निकंदन. પછી બોલો, કર એટલે ખબર, કર જોડી એટલે હાથ જોડીને બનારસી દાસજી આ સમ્યક દ્રષ્ટિ જીવોને વંદન કરે છે, એમની સ્તુતિ કરી છે. કેમ? શાંત દશા તિનકી પહેચાની. થોડોક એનો અર્થ કરીએ. શાંત દશા એટલે શું? શાંત દશા એટલે, અને બે રીતે આપણે સમજીશું થોડુંક. શાંત દશા એટલે બહારની અંદરના તમારે જે હાવભાવ સમ્યક દ્રષ્ટિના ગ્રહસ્થ વ્યાપારમાં હોય એ તો કંઈક અલગ દેખાશે અંદરમાં, પણ અંદરમાં પોતાના સ્વભાવના આશ્રય મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાયનો અભાવ થયો છે. અને જે આંશે વીતરાગ વિજ્ઞાનતા પ્રગટ થઈ છે, જે જ્ઞાન ધારા પ્રગટ થઈ છે, એનું નામ છે શાંત દશા તિનકી પહેચાની. શાંત દશા એટલે સમજો, થોડુંક સાંભળજો જરા. શાંત દશા સમ્યક દ્રષ્ટિની વાત કરી રહ્યા છીએ આપણે. જેના માટે દોલતરામજીની એક સરસ ભક્તિ છે, બધાને આવડતી પણ હશે. એક લાઈન વાંચ્યું છું એટલે શાંત દશાનો થોડો ભાવ ખ્યાલ આવે. પછી બીજો અર્થ પણ આપણે જોઈએ છીએ. બહુ સરસ કહ્યું છે. छिन्मूरत दगधारी की मोहे रीति लगत है अटापटी बाहर नार की कृत दुख भोगे अंतर सुख रस घटा घटी. સમજાય છે થોડું થોડું? ફરીથી બોલું છું, પછી તમે ગુણસ્થાન કહેજો. छिन्मूरत दगधारी की मोहे रीति लगत है अटापटी
હવે બાહર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટાઘટી. આ શાંત દશાનો અર્થ છે બિપિનભાઈ, શાંત દશાનો અર્થ. શ્રેણીક રાજા છે ને, પેલી નરકની અંદર શ્રેણીક રાજા, બીજા નારકીઓ જયારે મારવા માટે આવે છે તો શ્રેણીક રાજા અત્યારે નારકીની પર્યાય છે ને, તો સામે એ પણ માર કાટની અંદર એ પ્રમાણે એમની પણ પ્રક્રિયા જોવામાં આવે છે, પ્રક્રિયા એ પણ સામે જોવામાં આવે છે. વધારે થોડીક લાઈન કહું કે પહેલી બીજી ત્રીજી નરકની અંદર સાંભળજો, પહેલી બીજી ત્રીજી નરકની અંદર અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો એવા છે, નોટ ઓનલી સમ્યક દ્રષ્ટિ બટ સમ્યક દ્રષ્ટિની સાથે સાથે તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે. ખાલી શ્રેણીક રાજા નહીં, એવા અસંખ્ય સમ્યક દ્રષ્ટિ જીવો પહેલી બીજી ત્રીજી નરકમાં છે કે ત્યાંથી નીકળી આવીને સીધા તીર્થંકર થવા વાળા છે. શાંતિથી બધી વાતો સમજવી ભાઈ. સવારે પણ કીધું 4-6 કલાકનો સ્વાધ્યાય હોવો જોઈએ નિવૃત્તિ લઈને, નહીં તો દેહ છૂટી જશે ને સંસારમાં ક્યાંય કોઈ જગ્યાએ ખોવાઈ જશે, કોઈ પત્તો નહીં ખાય ભાઈ. હમણાં જ ઉત્તરાયણનો પ્રસંગ ગયો ને, કહ્યું હતું એક જગ્યાએ, આ ઉત્તરાયણની અંદર પેલો પતંગ કપાય ને ક્યાં જઈને પતંગ ઉતરે ખબર ના પડે, એમ તારો દેહ છૂટી ગયા પછી 4 ગતિમાંથી અળસિયામાં ઉત્તરાયણ થાય કે વંદામાં તારું ઉત્તરાયણ થાય કે નરકમાં થાય કે સ્વર્ગમાં થાય, એ બધી ગેમ તારા હાથમાં છે. તારી પાસે જે થોડોક ટાઈમ બચ્યો છે એની અંદર તારે આ કાળો દોરો તોડવાનો છે તારે, અને તોડવાનું કામ તારે પોતાને જ કરવાનું છે, સમ્યક દર્શનનું કામ તારે કરવાનું છે. સાંભળો, શાંત દશા. હા, સવારે કહ્યું ને જેમ પીપર મીટ મોઢામાં મમરાવી, એમ આવી બધી વાતો સાંભળીને અંદરમાં ધૂન ચડી જવી, જેમ સોગાનીજી સાહેબને ધૂન ચડી ગઈ, જ્ઞાન અને રાગ જુદા સાહેબ, બસ કામ થઈ ગયું ને, શાંત દશા પ્રગટ કરી લીધી. સોનગઢની અંદર સમિતિના રૂમમાં રાતભર કાળો દોરો તોડવાનો શું કર્યો? કાળો દોરો તોડવાનો અભ્યાસ કર્યો ને સવાર પડતા પડતા પૂજ્ય ગુરુદેવ શ્રી કે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. આ સ્તુતિ થઈ ગઈ. હવે સમજો, એ નરકની અંદર સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા સામે મારકાટ કરી રહ્યા છે, છતાં દોલતરામજી કહે છે ચિન્મૂર્ત દગધારી કી મોહે રીતિ લગત હૈ અટાપટી. પછી આવડે છે કે નહીં, ના આવડતું હશે, ઘણા ના આવડતું હોય તો ઘરે જઈને આ બધું શીખવાનું, એટલા માટે થોડું સ્ટોપ મૂકી હશે. બાહર નારકી કૃત દુઃખ ભોગે, બહારમાં અંતર સુખ રસ ઘટાઘટી. વાહ, અંતર સુખ રસ ઘટ, એનું નામ શાંત દશા. આજ સમયસારની અંદર તમે જોશો તો પંડિતજીએ લખ્યું છે, જયચંદજી સાહેબે, બહિરાત્મા જે છે ને તો બહારથી માપ કાઢે છે, બહિરાત્માનું ગજું નથી, મિથ્યા દ્રષ્ટિ જીવનું ગજું નથી, સમ્યક દ્રષ્ટિનું માપ કાઢવાનું ગજું, જે ગજું એટલે ગજું સમજાય છે ને આપણે ગુજરાતી ભાષામાં, તો હા, મિથ્યા દ્રષ્ટિ પાસે એવું માપ નથી કે સમ્યક દ્રષ્ટિની ઓળખાણ કરી શકે. સમ્યક દ્રષ્ટિની ઓળખાણ કરવા માટે તો તારે સ્વયં અંતર્મુખ દ્રષ્ટિ કરીને તારે સમ્યક દ્રષ્ટિ થવું પડશે. ત્યાં લખ્યું છે, જ્ઞાનીની વાત તો જ્ઞાની જાણે છે, બહિરાત્મા તો બહારથી માપ કાઢે છે ને. ત્યાં કાનજી સ્વામી જે છે ને, એ એક બાજુ તમે કહો છો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે, આટલો બધો અભ્યાસ છે, તો કારમાં કેમ બેસવાનું, પ્લેનમાં કેમ બેસવાનું, કપડા કેમ પહેરવાના, અરે તને શું ખબર પડે ભાઈ, સમજાય છે કે નહીં? હજુ તો ગુરુદેવ શ્રી માટે તો આવી જાતિના સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા આ કાળમાં આપણને મળી જવાય મોટો અચંબો છે વાસ્તવમાં તો. બાકી સમ્યક દ્રષ્ટિ ચોથા વાળાની પરિણતિ જે છે ને, એ તો ભાઈ ભરતજી અને બાહુબલી એક આટલા જમીનના ટુકડા માટે અભિપ્રાયમાં એક પરમાણુને પોતાનો ના માને, પણ ચારિત્રના દોષ માટે સામે લડવા માટે ઉભા થઈ ગયા. ચક્રવર્તી 96,000 લગ્ન કરવા માટે નીકળે છે, જ્યારે ગુરુદેવ શ્રીની પરિણતિ તો એવી પણ નહોતી, છતાં પણ તું એમ વિચાર કરે છે કે આવું કેમ, તો થોડો ગંભીરતાથી સ્વાધ્યાય કરીશ
ત્યારે તને ખ્યાલ આવશે કે બહારમાં દેખાય છે શું અને અંદરમાં ઘટાઘટી શું ચાલી રહી છે. ઋષભદેવ ભગવાનનું ચરિત્ર તો બધાને ખબર છે. શું જોતા જોતા વૈરાગ્ય થયો હતો ઋષભદેવને? શું જોતા જોતા વૈરાગ્ય થયો હતો? હા, નીલાંજનાનું નીલાંજનાનું નૃત્ય જોતા જોતા પેલો દેહ છૂટી ગયો અને સંસારની ક્ષણભંગુરતા ખ્યાલ આવી ને. હા, પણ વાત એ છે કે ઋષભદેવ એ રાજાની અવસ્થામાં નીલાંજનાનું નૃત્ય જોતા હતા, એ તો જગતને દેખાય છે. હા, પણ અંદરમાં આત્માના આશ્રય જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું જે નૃત્ય ચાલી રહ્યું હતું, જે કેલી કરે શિવ માર્ગ મેં, અંદરમાં જે નૃત્ય ચાલી રહ્યું હતું એ જગતની પાસે એ જોવાની કલા નથી. સમજાય છે? બહારમાં નીલાંજનાનું નૃત્ય જોવાની, અંદરમાં એમને એવી ભાવના છે કે અંદરની અંદર મેં ક્યારે સ્વરૂપમાં સ્થિર થઈએ તો પણ ભાર લાગે છે. એ તો એક બહાનું મળી ગયું. એટલે કહ્યું ને કે બહિર આત્માની પાસે સમ્યક દ્રષ્ટિની જોવાના ચક્ષુ છે નહીં. એક વાત. હવે બીજી વાત સાંભળજો જરાક. એક તો આપણે આ વાત કરી કે શાંત દશા તિનકી પહેચાની. એક બાજુ નરકમાં નારકી સમ્યક દ્રષ્ટિ યુદ્ધ કરે છે, લડાઈ કરે છે. ભરતજી બાહુબલી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તદભવ મોક્ષ નામી છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. બહારમાં કેવી રીતે ખ્યાલ આવે? પણ ના, અંદરમાં શાંત દશા તિનકી પહેચાની કરે કર જોરી બનારસી વંદન. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રગટ થયા છે ને, એ ગુણોને ત્યાં ગાડી સ્તુતિ કરી છે. હવે આવો એક છંદ બનારસી દાસજીએ જે લખ્યો છે એ મારે તમને બતાવવો છે. જુઓ જરાક, આવજો પાછળ, પેજ નંબર 365 આવી જાય એટલે કેજો મને. पेज नंबर से 365. જો સાથે બોલીશું આપણે, જીન પ્રતિબિંબનું મહાત્મ્ય. સમજાય છે ને? હવે જીન પ્રતિબિંબનું મહાત્મ્ય. આપણે રોજ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ અને આ ભગવાન પણ હવે થોડાક સમયમાં બિરાજમાન થઈ જાય છે, તો એનું મહત્વ શું છે સાંભળજો. સાથે બોલીશું, ઝાકે મુખ દરસ સોમ ભગત કે નૈનની કો, स्थिरता की बानी बढ़े चंचलता विनसी, मुद्रा देखी केवली की मुद्रा याद आवे जहां, झाके आगे इंद्र की विभूति दिशे तिनसी, झाको झस झपत प्रकाश जगे हृदय में, सोई शुद्ध मति होई उती जो मलिनसी, कहत बनारसी सु महिमा प्रगट झाकी, सोहे जिन की छवि सुविद्यमान जिनसी. फरी बोलीशु साथे, बोलो, झाके मुख मुद्रा देखी केवली की मुद्रा याद आवे जहां, झाके आगे इंद्र की विभूति दिसे तिनसी,
झाको जस झपत प्रकाश जगे हृदय में सोई शुद्ध मती होई हुती जू मले. એ કાળો દોરો તૂટી ગયો. આ સમજાય છે કે નહીં? कहत बनारसी सु महिमा प्रगट जाके સોહે જીન કી છબી સુવિદ્યમાન જીનસી. આની ચર્ચા તો આપણે ઘણી ધરાઈને ચર્ચા કરીશું આ વિષયની. એક સાંભળજો. ઝાકે મુખ દરસસો, ભગવાનની શાંત પ્રતિમાને જોઈને ઝાકે મુખ દરસસો. પછી શું લખ્યું છે? ભગત કે નૈન. અહીંયા ભગત નો અર્થ સમ્યક દ્રષ્ટિ. ભગત નો અર્થ શું? સમ્યક દ્રષ્ટિ. ઝાકે મુખ દરસસો ભગત કે નૈનની કો ધીરતા કી બાની બઢે ચંચલતા ભિન્નસી. અંદરમાં સ્વરૂપમાં સ્થિર થવાનો શું થાય છે? અભ્યાસ થાય છે. આ જે અંદરમાં ભગવાનની શાંત મુદ્રા જોઈને, સૌમ્ય મુદ્રા જોઈને અંદરમાં પોતાનો શાંત સ્વભાવના દર્શન કરવાનો ભાવ થાય છે, તો અંદરમાં સ્થિરતાનો અભ્યાસ થાય છે. અને એના પ્રતીકના રૂપમાં પૂજ્ય ગુરુદેવ શ્રીની એક ઘટના આપણે આખી વાંચીએ છીએ. નીર ફોટો ખોલજો બેટા, એક ફોટો. આવી જાય એટલે કહેજો મને. ત્યાં સુધી કહું આવે ત્યાં સુધી એનો ભાવ સમજો કે પૂજ્ય ગુરુદેવ શ્રીની જે ધ્યાનસ્થ અવસ્થા બધાએ જોયેલી છે, એક ચિત્રપટ ગુરુદેવ શ્રીનું બધાએ જોયેલું હશે અને પ્રસિદ્ધ છે. આવી ગયું? હા, જુઓ, સાંભળજો હવે શાંતિથી. ગુરુ, આ સેન લાઈન નો અર્થ કરીએ છીએ આપણે. આજે બપોરે મને એકદમ વિકલ્પ આવે ઘણું શોધ્યું મેં, અને મને આમ મળી ગયું કોટેશન, સાંભળ્યું હતું, ખૂબ મહેનત કરી પછી મળી પણ ગયું કે એ જે લાઈન વાંચી ને, ઝાકે મુખ દરસસો ભગત કે નૈનની કો સ્થિરતા કી બાની બઢે ચંચલતા વિનસી. અંદરમાં ચંચળતા નીકળી જાય છે. આ ગુરુદેવની મુદ્રા તો બધાને દેખાય છે ને. હવે પૂરું વાંચું છું, સાંભળજો. સોનગઢમાં પૂજ્ય શાંતાબેનના કાકા શ્રી નાનચનભાઈ ખારા રહેતા હતા. તેમના સંબંધી અમદાવાદના ફોટોગ્રાફર શ્રી હેમેન્દ્રભાઈ શાહને પૂજ્ય ગુરુદેવ શ્રીના ફોટા પાડવાનું કહ્યું. શ્રી હેમેન્દ્રભાઈએ સોનગઢમાં 8 દિવસ રહી પૂજ્ય ગુરુદેવ શ્રીના જુદા જુદા એંગલથી ઘણા ફોટા પાડ્યા. એક વખત પૂજ્ય ગુરુદેવ શ્રી પોતાની રૂમમાં ધ્યાનમાં બેઠા હતા ને, અને રૂમની બારી સહેજ ખુલ્લી હતી. શ્રી હેમેન્દ્રભાઈએ બારીમાં કેમેરો ભરાવીને ઝડપથી પૂજ્ય ગુરુદેવ શ્રીનો આ ધ્યાનસ્થ ફોટો પાડેલો. સ્થિરતા કી બાની બઢે ચંચલતા વિનસી. આ એનો અર્થ કરી રહ્યા છીએ આપણે. શ્રી હેમેન્દ્રભાઈના કહેવા પ્રમાણે તે સમયે પોતે ઘણા નાના ગજાના ફોટોગ્રાફર હતા. તેથી ઘણા ફોટા કેટલાય લોકોને એમને આપી દીધેલા. પછી તો તેમને ગુજરાત સરકારના ઘણા એવોર્ડ મળ્યા છે. આ વાત સન 1962ની છે. અત્યારે તેમની ઉંમર 77 વર્ષની છે. બાદમાં સન 1967માં લગભગ 46 વર્ષ પહેલા રશિયામાં આયોજિત સેક્સ ઓફ વર્લ્ડ, એમાં આખી દુનિયાના ધર્મ ગુરુઓ, સંતો, સાધુના ધ્યાનસ્થ ફોટાની હરીફાઈ હતી, જેમાં દેશ વિદેશમાંથી લગભગ 5,000 ફોટા આવેલા. કેટલા? 5,000 ફોટા આવેલા. એ વખતે અમદાવાદના એક સરકાર માન્ય ફોટોગ્રાફરે એમને પણ પૂજ્ય ગુરુદેવ શ્રીનો આ ધ્યાનસ્થ ફોટો મોકલેલો.
તે સમયે રશિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ વગેરે 10 દેશોની જ્યુરી જજો નિર્ણાયક તરીકે બેઠી હતી. 5 દિવસ સુધી બધાએ મળીને ખૂબ વિચાર વિમર્શ કરી પરીક્ષા કરીને પરિણામ જાહેર કર્યું. તેમાં આપણા પૂજ્ય ગુરુદેવ શ્રીનો આ ધ્યાનસ્થ મુદ્રાનો ફોટો મેદાન મારી ગયો ને નંબર 1 આવ્યો. હા, થોડા દિવસ પછી એ ફોટોગ્રાફર ભાઈ સોનગઢ આવ્યા ને ત્યારે રાત્રે ચર્ચા ચાલતી હતી. ત્યારે મુરબ્બી રામજીભાઈને ફોટો આપ્યો અને રશિયામાં નંબર 1 ની વાત કરી. મુરબ્બી શ્રી રામજીભાઈ ઘણા ખુશ થયા, જેમ આપણે હમણાં ખુશ થયા ને, આપણે બધા, હું અને તમે બધા ખુશ થયા ને, રામજીભાઈ પણ ખુશ થયા. હા, અને પૂજ્ય ગુરુદેવ શ્રીને ફોટો આપ્યો. હવે શરૂ થાય છે, આ તો અત્યાર સુધી તો આપણે નંબરિયા પડતા હતા, હવે ફિલ્મ શરૂ થાય છે રમેશભાઈ. હા, જુઓ, અત્યાર સુધી તો ગર્ભ કલ્યાણક, હવે જન્મ કલ્યાણક શરૂ થાય છે, હવે સ્ટોરી હવે શરૂ થાય છે. આ તો આપણે કહ્યું ગુરુદેવ શ્રીની નજરમાં શું હતું, સાંભળજો. ફોટો જોતા પૂજ્ય ગુરુદેવ શ્રીને ના કાંઈ ખુશી, તમે બોલજો પણ ખરા, ના કાંઈ ખુશી, ના કાંઈ વિસ્મયતા, ના કાંઈ આશ્ચર્ય. તેમણે ફોટો બાજુમાં મૂકી દીધો ને મૌન, બસ મૌન. પછી એટલું પૂછ્યું, વાહ, જુઓ તો ખરા બિપિનભાઈ. હા, પછી એટલું પૂછ્યું કે એ લોકોએ આ ફોટામાં શું જોયું હશે? હા અંકુર, શું પૂછ્યું કે એ લોકોએ આ ફોટામાં શું જોયું હશે? હા, ત્યારે મુરબ્બી શ્રી રામજીભાઈએ કહ્યું કે સાહેબ, એ જજ લોકો હોય છે ને, એ ખૂબ જ બુદ્ધિશાળી અને મોટા મનોવૈજ્ઞાનિક હોય છે, અને વળી નિષ્પક્ષ હોય છે, ન્યુટ્રલ હોય છે. તેઓએ ફોટામાં બધું જ જોયું. એ સભામાં તાલી પડી, ફોટામાં બધું જોયું. અંતરંગમાં આપની આત્માના ધ્યાનની લીનતા, મગ્નતા અને બહિરંગમાં આપના શરીરની સ્થિરતા. આપણે પેલી લાઈન નોટ કરીએ છીએ, મુદ્રા દેખી કેવલી કી મુદ્રા યાદ આવે જા, એ આપણે લાઈન બોલે ને, હા, જાકે મુખ દર્શ શું ભગત કે નૈનની કો, સ્થિરતા કી બાની બડે ચંચલતા વિન. આપણે એની વાત કરીએ, સાંભળજો. મેં એટલા માટે કહું છું કે પેલા શાંત દશા વાળા, પેલા લડવા વાળાની શાંત દશા મેં બતાવી. કન્ક્લુઝન સમજ, હું શું કહેવા માંગુ છું. બે સમ્યક દ્રષ્ટિ લડવા વાળા છે, તીર્થંકરના જીવ નીચે લડવા વાળા છે, પણ શાંત દશા અંદરમાં જ્ઞાન ધારા પ્રગટે છે. અને એક આ પણ છે કે જેમની આવી શાંત દશા ચહેરા ઉપર પણ ઉમટીને આવે છે, ચોથાની અંદર પણ. હવે તમને સમજ, બંને મિલાન કરશો ત્યારે ખ્યાલ આવશે કે શું ટોપિક ચાલે છે. આ સમજજો. ત્યારે મુરબ્બી, હા, આપની તેજસ્વીતા, સુંદરતા વગેરે વગેરે. જવાબ સાંભળતા જ પૂજ્ય ગુરુદેવ શ્રી ગંભીર ને ગંભીરતામાં જ આંખો બંધ કરીને બેસી રહ્યા. 10 મિનિટ પછી કહે, હવે જો 10 મિનિટ પછી કહે, બોલો પ્રશ્ન. પેલી તત્વ ચર્ચા હોય ને, કે બોલો કઈ પ્રશ્ન હોય તો, પેલી વસ્તુ બાજુમાં, કઈ બોલો કઈ પ્રશ્ન હોય તો. થોડી ચર્ચા ચાલી, પરંતુ સભામાં તો જોરશોરથી તાલીના ગડગડાટ અને હર્ષનાદથી પૂજ્ય ગુરુદેવ શ્રીનો મહિમાને જય જયકાર થતો રહ્યો. અને ચર્ચાનો સમય શું થઈ ગયો? કોઈએ પ્રશ્ન પૂછ્યો નહીં. બધા જ અંદરમાં સેલિબ્રેશનનો જે ભાવ હતો ને, એટલે કોઈને એ પ્રશ્ન પૂછવાનો ભાવ આવ્યો. અને ગુરુદેવજી તો બાજુમાં કીધું કે કઈ બોલો, કઈ પ્રશ્ન હોય તો. હવે શું કહે છે, જુઓ. ત્યારે તો હું પણ પૂજ્ય ગુરુદેવ શ્રીના મહિમામાં ભીંજાઈ ગયો. પછી વિચાર આવ્યો કે પૂજ્ય ગુરુદેવ શ્રીને પોતાની પ્રશંસા બિલકુલ પસંદ નથી,
તો આ ફોટાથી શું આકર્ષાય? તો પણ બીજે દિવસે મેં પૂજ્ય ગુરુદેવ શ્રીને પૂછ્યું કે સભામાં બેનને ને બધાને આપનો ખૂબ જ મહિમા આવ્યો અને સભા તો ભાવ વિભોર બની ગઈ અને આપ તો આંખો બંધ કરીને ખૂબ ગંભીર ગંભીર એકદમ નિશબ્દ. ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ હળવાશથી કહ્યું કે જો ભાઈ ક્યાં તીર્થંકર અરિહંત ભગવાનની ધ્યાનસ્થ મુદ્રા આજે બિરાજમાન થશે ને ભગવાન. હા, ક્યાં તીર્થંકર અરિહંત ભગવાનની ધ્યાનસ્થ મુદ્રા, ક્યાં અરિહંત ભગવાનની નિજ આત્માની લીનતા મગ્નતા અને ભગવાનની સર્વજ્ઞતા વીતરાગતાના ઘણા ઊંડા ઊંડા વિચારો ચાલ્યા. એમ ગુરુદેવશ્રીની આ મુદ્રા છે ને આ પ્રકારે. તો ગુરુદેવશ્રી એમ વિચારે છે કે આ મુનિ ભગવંતો સર્વજ્ઞ ભગવાનનો વિચાર કરે છે. એ અહીંયા ભાવ પડ્યો છે. ખૂબ ઊંડા ઊંડા વિચારો ચાલ્યા ને ભાવમાં આવ્યું કે આવી સર્વજ્ઞ વીતરાગતા ક્યારે પ્રાપ્ત થાય? હો મેરી એ ફોટામાં નહીં, મને હવે મારું ધ્યાન ક્યાં? હવે જો ચોથા ગુણસ્થાન વાળા એ સમ્યક દ્રષ્ટિ કે છે મારું ધ્યાન ક્યાં? અને આ તીર્થંકર ભગવાન સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા, એમનું ધ્યાન ક્યાં? મારી દશા આવી ક્યારે પ્રગટ થાય? વગેરે પૂજ્ય ગુરુદેવ શ્રીની આ વાત સાંભળીને મને થયું કે અહો, આ ગુરુ નથી પણ સદગુરુ છે. માત્ર સદગુરુ નથી પણ મહાન મહાન સદગુરુ છે. હું તો પૂજ્ય ગુરુદેવ શ્રીના ચરણોમાં ઝૂકી ગયો અને બોલ્યો કે ધન્ય છે ગુરુદેવ શ્રી આપની અંતર નિષ્પૃહ વૃત્તિને, ધન્ય છે આપની અંતરની ઉદાસીનતાને, ધન્ય છે આપની સ્વભાવની પરિપૂર્ણતાની ભાવના. હે પૂજ્ય ગુરુદેવ શ્રી, આપના ચરણોમાં અનન્ય ભક્તિ પૂર્વક કોટી કોટી વંદન હો, કોટી કોટી વંદન હો, કોટી કોટી નિપ્રતિ વંદન હો. બ્રેકેટમાં લખ્યું છે સોનગઢમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના નિકટ અને સાનિધ્યમાં રહેતા રાજકોટ નિવાસી સ્વર્ગસ્થ શાંતિભાઈ શાહની અંગત ડાયરીમાંથી સાભાર. આ પ્રમાણે એનો આધાર પણ છે. આવી ઘટના બનેલી છે.